સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં ગૃહ વિભાગની મહત્વની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન ડીજીપી જીએસ મલિક પણ બેઠકમાં હાજર છે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત બેઠકમાં હાજર રાજ્યમાં ક્રાઇમ રેટને લઈને બેઠકમાં ચર્ચા પોલીસની સજ્જતા અને કામગીરીની થશે સમીક્ષા રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા પોલીસ કામગીરી અંગે રિવ્યુ બેઠકનું આયોજન વિવિધ જિલ્લાના એસપી વર્ચ્યુઅલી બેઠકમાં જોડાશે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે જિલ્લાવાર પોલીસ કામગીરીનો લેવાશે અહેવાલ ગુનાખોરી પર નિયંત્રણ માટેની રણનીતિ અંગે ચર્ચા થશે સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ જાણકારી આપી રહ્યા છે હરીન ડેપ્યુટી સીએમની રિવ્યુ બેઠક મહત્વના મુદ્દા પર બેઠકમાં ચર્ચા બિલકુલ જે રીતે રિવ્યુ બેઠક યોજાઈ રહી છે અને ખાસ કરીને ભાવનગરમાં જે રીતે ઘટના બની છે ડુપ્લિકેટ દારૂની તેને લઈને પણ સૌથી પહેલા ચર્ચા થશે ખાસ કરીને જે ડીજીપી જીએસ મલિક સહિતના અધિકારીઓ છે તેઓ રિવ્યુ બેઠકમાં જોડાયા છે ઉપરાંત અલગ અલગ જિલ્લાના એસપી છે તેમને પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા છે જોડવામાં આવ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર તો જે રીતે તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે પરંતુ ડીજીપી દ્વારા પણ ગઈકાલે રાત્રે સમગ્ર રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં પ્રોહિબિશનને લગતા કેસ કરવાની ડ્રાઈવ છે તે ખાસ આપવામાં આવી છે અને ખાસ કરી અને તેમાં દરેક શહેર અને જિલ્લામાં જે લિસ્ટેડ બુટલેગરો હોય કે તેમને ત્યાં સર્ચ કરવું તેમને ચેકિંગ કરવા અને ઉપરાંત જે આરોપીઓ બુટલેગરના પ્રોહિબિશનના ગુનામાં ફરાર હોય તેમને પણ તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના આપી છે 3 દિવસની આ ડ્રાઈવ છે અને સૂચના એવી પણ આપવામાં આવી છે કે દરરોજનો રિપોર્ટ છે તે ડીજીપી ઓફિસ છે તે મોકલવામાં આવશે કે કયા જિલ્લા અને કયા શહેરમાં કેટલી કામગીરી થઈ છે એટલે અલગ અલગ જે ભાવનગરની ઘટના બાદ હવે તમામ એજન્સીઓ અને ગૃહ વિભાગ છે પોલીસ છે તે સફાળું જાગ્યું છે અને અલગ અલગ જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે જી બિલકુલ હરીન આભાર સમગ્ર માહિતી બદલ તો ખાસ તો ભાવનગરમાં જે કથિત લઠ્ઠાકાંડ અત્યારે બન્યું છે તેના પર ચર્ચા કરવામાં આવશે અને આ સાથે અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા